આપણે સૌ સરકારી કર્મચારીઓ રાત દિવસ ફરજ બજાવીએ છીએ, પરંતુ શું આપણો પરિવાર આર્થિક રીતે સુરક્ષિત છે? ઘણીવાર કર્મચારીના પરિવારને ખબર જ નથી હોતી કે કર્મચારીના અવસાન બાદ કયા લાભો માટે ક્યાં અરજી કરવી. આજે આપણે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા મળતી સહાય અને SBI સેલરી એકાઉન્ટમાં મળતા 40 લાખ સુધીના ફ્રી વીમા વિશે. તો આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે આ માહિતી તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. ગુજરાત સરકાર દ્વારા મળવાપાત્ર મૃત્યુ સહાયની વાત કરીએ તો તમારી સામે જે પત્રક આવી રહ્યું છે તેમાં મુખ્ય બેનિફિટ્સની વાત કરીએ તો સૌપ્રથમ જોઈએ કે જો ચાલુ ફરજે કર્મચારીનું અવસાન થાય તો સરકાર કયા લાભો આપે છે. ફેમિલી પેન્શન અવસાનના 7 વર્ષ સુધી 100% અને ત્યારબાદ 30% પેન્શન આપવામાં આવે છે. ગ્રેચ્યુટીની વાત કરીએ તો છેલ્લા બેઝિક પગાર, DA અને નોકરીના વર્ષોના આધારે ગ્રેચ્યુટીની રકમ મળે છે. GPF કે CPFની વાત કરીએ તો ખાતામાં જમા થયેલ રકમ વ્યાજ સહિત પરત મળે છે. જમા રજાની વાત કરીએ તો વધુમાં વધુ 300 જમા રજાનું રોકડમાં રૂપાંતર કરી આપવામાં આવે છે. ઉચ્ચ નાણાકીય સહાયની વાત કરીએ તો પૂરા પગારના કર્મચારી માટે 14 લાખની સહાય આપવામાં આવે છે. જૂથ વીમા યોજના એટલે કે GIS વર્ગ મુજબ 2.5 લાખથી 20 લાખ સુધીનું વીમા કવચ મળે છે. અને તાત્કાલિક સહાયની વાત કરીએ તો કુદરતી અવસાનમાં 2,500 અને અકસ્માતે અવસાનમાં 25,000 તાત્કાલિક આપવામાં આવે છે. SBI SGSP સેલરી એકાઉન્ટના પાવરફુલ ફાયદાની આપણે વાત કરી રહ્યા છીએ. મિત્રો, જો તમારો જે એકાઉન્ટ છે સેલરી એકાઉન્ટ છે અને તે SBIમાં છે એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે, તો તમને કયા ફાયદા મળી શકે છે તે પણ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. તો તે તમે અહીંયા જોઈ શકો છો. જેમાં મુખ્યત્વે વાત કરીએ તો જો તમારો પગાર SBIના સ્ટેટ ગવર્મેન્ટ સેલરી પેકેજ SGSP એકાઉન્ટમાં જમા થાય છે તો તમને વધારાના લાખોના ફાયદા મળે છે, જેના માટે કોઈ પ્રીમિયમ ભરવું પડતું નથી. જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ અકસ્માત મૃત્યુ વીમો PAI, જેમાં અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં રૂપિયા 40 લાખ સુધીનું વીમા કવચ મળે છે. હવાઈ અકસ્માત વીમાની વાત કરીએ તો વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થાય તો 100 લાખ રૂપિયા એટલે કે 1 કરોડ રૂપિયા સુધીની સહાય મળે છે. અપંગતા કવર કાયમી, સંપૂર્ણ કે અંશતઃ અપંગતાના કિસ્સામાં પણ 40 લાખ સુધીનું વળતર મળે છે. એડ ઓન કવર્સ અકસ્માત બાદ બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે 5 લાખ અને દીકરીના લગ્ન માટે 5 લાખ રૂપિયા સુધીની વધારાની સહાય મળી શકે છે. ઓવરડ્રાફ્ટ સુવિધાની વાત કરીએ, જરૂરિયાતના સમયે તમારા 2 મહિનાના નેટ પગાર જેટલી રકમ મહત્તમ 2 લાખ રૂપિયા સુધી ઓવરડ્રાફ્ટ તરીકે ઉપાડી શકાય છે. ઝીરો બેલેન્સ આ ખાતામાં કોઈ મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી. અને ATM અને ચેકબુકની વાત કરીએ તો કોઈ પણ બેંકના ATM પર અમર્યાદિત ફ્રી ટ્રાન્ઝેક્શન અને દર મહિને 25 પાનાની ફ્રી ચેકબુક મળે છે. મહત્વની સલાહ અને સાવચેતીની વાત કરીએ તો માત્ર લાભો જાણવા પૂરતું નથી, તેના અમલીકરણ માટે આટલી તૈયારી રાખવી જરૂરી છે. જેમાં સેવા પોથીમાં તમારી સેવા પોથીમાં નોમિનેશન એટલે કે વારસદારની નોંધ થયેલી હોવી જોઈએ. પરિવારને માહિતગાર કરવાના, જેમાં તમારી કચેરી, બેંક વિગતો અને મહત્વના પાસવર્ડ વિશે તમારા પરિવારને જરૂર જણાવો. દસ્તાવેજોની વાત કરીએ તો વીમા પોલિસી અને રોકાણના કાગળોની એક નકલ ઘરે રાખવી હિતાવહ છે. ખાતાનું સ્ટેટસ ખાતરી કરો કે તમારું એકાઉન્ટ સામાન્ય સેવિંગ એકાઉન્ટને બદલે SGSPમાં કન્વર્ટ થયેલું છે. તો મિત્રો, આ માહિતી માત્ર એક વિડીયો નથી, પરંતુ મુશ્કેલીના સમયમાં તમારા પરિવાર માટે મોટો સહારો છે. જો તમે હજુ સુધી તમારું એકાઉન્ટ SGSPમાં કન્વર્ટ નથી કર્યું તો અત્યારે જ કરાવો, બેંકનો સંપર્ક કરો અને આ વિડીયો મહત્તમ વ્યક્તિઓ સુધી પહોંચાડો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.